હેલો ફ્રેન્ડ્સ, જાવાસ્ક્રિપ્ટ છે શું? કેમ યુઝ કરીએ છીએ? બહુ બધી જગ્યાએ યુઝ થતી સાંભળીએ છીએ કે મેં જાવાસ્ક્રિપ્ટનો કોડ કરવાનો છે શું જાવાસ્ક્રિપ્ટ? તો જાવાસ્ક્રિપ્ટ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. અત્યાર સુધી તમે HTML ભણ્યા તો HTMLની અંદર તમે ખાલી ટેગ બનાવ્યા, પછી ટેગ બનાવીને તમે એની અંદર કોઈ વેલ્યુ પુટ કરી, લાઈક પણ એની ક્લિક ઇવેન્ટ કે એવું બધું કંઈ ફાયર આપણે કર્યું જ નથી. તો આ બધું કામ આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી કરી શકીએ છીએ. એટલે જાવાસ્ક્રિપ્ટ કોની જોડે મેચ થઈ? HTML જોડે બી મેચ થઈ. બીજું એની અંદર જે કોડ બધા આવે છે એ જાવા બેઝ બી હોય છે મોસ્ટ પ્રોબેબલી. તો જાવા બેઝ જોડે એની ઇન્ટિગ્રેટ થયેલું છે. બીજું કે એનો ઓપન સોર્સ છે અને ક્રોસ પ્લેટફોર્મ, ધેટ મીન્સ કે ગમે ત્યારે એક કરતાં બીજા કોઈ બી OS ઉપર એ ચાલી શકે છે. જાવાસ્ક્રિપ્ટનો યુઝ ગમે તે PHPની અંદર બી કરતા હોઈએ છીએ, ASP.NETની અંદર બી કરતા હોઈએ છીએ, ગમે ત્યાં એનો યુઝ કરી શકે. ધેટ મીન્સ વેબ પેજીસ બનાવવા માટે બી યુઝ થતો છે. અને આ કેવી લેંગ્વેજ છે? સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. તો એના માટે હવે અહીંયા એક ટેગ વપરાય છે, સ્ક્રિપ્ટ નામનો ટેગ. સ્ક્રિપ્ટ નામનો ટેગની અંદર એક એનું એટ્રીબ્યુટ છે લેંગ્વેજ. તમારે કઈ લેંગ્વેજ યુઝ કરવી છે એનું નામ લખો. જાવાસ્ક્રિપ્ટ અત્યારે યુઝ કરે છે અને એ કોના બેઝ ઉપર છે? ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ/જાવાસ્ક્રિપ્ટ. વચ્ચે તમે જાવાસ્ક્રિપ્ટનો કોડ લખો અને ટેગને કમ્પ્લીટ કરો. આ ટેગને કમ્પ્લીટ કરવો જરૂરી છે. કમ્પ્લીટ કરવો એટલે કન્ટેનર ટેગ કહેવાય, રાઈટ? તો હવે એનું આવ્યું જાવાસ્ક્રિપ્ટ કોડ લખો. આ કોડને બોડી ટેગ કાં તો હેડ ટેગ કોઈની અંદર બી તમે લખી શકો છો. એનું સ્ટ્રક્ચર જોઈએ તો બોડી ટેગની અંદર બી તમે આ જાવાસ્ક્રિપ્ટનો કોડ અહીંયા લખી શકો છો. તમે કોઈ ફંક્શન કે એવું બધું બનાવતા હોય એ વખતે બી અહીંયા સ્ક્રિપ્ટિંગનો કોડ અહીંયા બી લખી શકો છો. નો પ્રોબ્લેમ અબાઉટ ધેટ. જેમ સીની અંદર પ્રિન્ટ કરવા માટે printf વપરાય છે, તો એવી રીતે અહીંયા document.write, ધેટ મીન્સ બ્રાઉઝર ઉપર આપણે કંઈ વેલ્યુ પ્રિન્ટ કરાવવી હોય તો એના માટે વપરાય છે. ડોક્યુમેન્ટ નામનો ક્લાસ છે જેની રાઇટ નામની મેથડ છે. એની અંદરના ડબલ ઇન્વર્ટેડ કોમામાં જેવું લખીએ એવું બેઠું ને બેઠું પ્રિન્ટ થવાનું કામ કરે છે. હરેક સ્ટેટમેન્ટની પાછળ સેમિકોલન ફરજિયાત છે. તો document.write-ની અંદર IM જાવાસ્ક્રિપ્ટ લખ્યું તો જાવાસ્ક્રિપ્ટ પ્રિન્ટ થશે. બીજું છે કે મારે હવે HTMLના ટેગ યુઝ કરવા છે. જે આ બધા HTMLના ટેગ છે એ યુઝ કરવા હોય તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં એ લખો. તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં H1 U લખ્યું તો U એટલે અંડરલાઇન, H1 એટલે હેડિંગ ટેગ. IM સ્ક્રિપ્ટ લખીને U ટેગને એટલે અંડરલાઇન ટેગને પૂરો કર્યો અને H1 ટેગને પૂરો કર્યો. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ફિનિશ કરી. .htmlથી એને સેવ કરો નોટપેડની અંદર અને બ્રાઉઝરમાં એને ઓપન કરો. તમને આવું આઉટપુટ જોવા મળશે. IM જાવાસ્ક્રિપ્ટ અને આ હેડિંગ ટેગ વિથ અંડરલાઇન. હવે આવ્યું કોન્કેટનેશન. કોન્કેટનેશન એટલે બે સ્ટ્રિંગને મર્જ કરવી, ધેટ ઇઝ કોલ્ડ ધ કોન્કેટનેશન કહેવાય. તો કોન્કેટનેશન કરવું હોય તો એના માટે અહીં આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ પ્લસનો. કોઈ બી બે વેરિયેબલ બનાવ્યા હોય અને એ બે વેરિયેબલને મર્જ કરવા હોય તો એના માટે વપરાય છે તમારું પ્લસ નામની સાઇન. જેમ કે હવે વેરિયેબલ એટલે શું? પહેલાં તો ક્વેશ્ચન હવે એ આવ્યો આપણા માટે. તો વેરિયેબલ એટલે જેની અંદર વેલ્યુ તમારે સ્ટોર કરવી છે. જેમ કે તમે મેથ્સ ભણતા હતા તો આપણે આવતું હતું, ધારો કે x = 10, તો શું કરતા હતા? 10 વેલ્યુ વિલ બી અસાઇન ટુ ધ x. એટલે x નામનો એક વેરિયેબલ બનાવતા હતા, એની અંદર એ વેલ્યુ અસાઇન થતી હતી. તો એવી રીતે અહીંયા વેર કરીને લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. વેર ઇઝ અ ડેટા ટાઈપ, તમારી કોઈ બી ડેટા ટાઈપ તરીકે ગણી લે છે જે તમે વેલ્યુ અસાઇન કરો એ પ્રમાણે. અધરવાઇઝ તમે આ ન લખો તો તમે ડાયરેક્ટ બી x = 10 લખીને કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. document.write કરીને x ની વેલ્યુ પ્રિન્ટ કરાવવી હોય તો x લખ્યું એટલે ખાલી 10 જ પ્રિન્ટ થશે. બટ મારે આઉટપુટ તો આવું જોઈતું હોય તો x = 10. તો શું થયું? મને આ 10 એટલું હું લખતી હતી તો મને ખબર નથી પડતી કે કોની વેલ્યુ છે. મારે હવે એવું બતાવવું છે કે x = 10. તો આ શું થયું? પ્રી ડિફાઇન્ડ સ્ટ્રિંગ જ થઈ તમારી એક ટાઈપની. તો એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખો. શું કરીએ છીએ કોન્કેટનેશન માટે યુઝ? પ્લસ લખો. આ 10 શું છે? x ની વેલ્યુ છે તો x લખી કાઢો. document.write-ની અંદર x લખો અને સેમિકોલનથી એને એન્ડેડ કરો. એક એક્ઝામ્પલ જોઈએ. સ્ક્રિપ્ટની અંદર ટેક્સ ઓબ્લિક જાવાસ્ક્રિપ્ટ લખ્યું છે, વેર x કર્યું છે, ઝેડની અંદર 5 નાખ્યું છે, વાયની અંદર 10 નાખ્યું છે.
હવે ટેક્સ 1 ની અંદર મેં હેલો અને ટેક્સ 2 ની અંદર વર્લ્ડ રાખ્યું છે. હવે હું એક્સ એટલે એક્સ આવું નવું પ્રિન્ટ થશે અને વાયની વેલ્યુ શું છે 10. તો આન્સર શું મળશે એક્સ 10. બીઆર ટેગ એટલે કે બ્રેક ટેગ નવી લાઇનમાં લાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. ના અહીંયા મેં ડબલ ઇન્વર્ટેડ કોમામાં બીઆર ટેગ યુઝ કર્યો છે એટલે નવી લાઇન ઉપર આવશે. હવે શું કર્યું છે 5 અને 5 શેમાં છે ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે એવું પ્રિન્ટ થશે અને વાય 10 છે વેલ્યુ તો 5 1 10. બીઆર ટેગ એટલે નવી લાઇનમાં વાય પ્લસ 10 તો વાયની વેલ્યુ શું છે 5 અને 10ની વેલ્યુ વાયની વેલ્યુ 10 અને ઝેડની વેલ્યુ 5 તો 10 પ્લસ 5 15. ટેક્સ 1 તો ટેક્સ 1 ની અંદર શું છે હેલો છે અને હાય તો હેલો હાય. ટેક્સ 1 પ્લસ ટેક્સ 2 પણ આ શું છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે દેટ મીન્સ એવું પ્રિન્ટ થશે. ટેક્સ 2 ની વેલ્યુ શું હતી વર્લ્ડ હતી તો વર્લ્ડ પ્રિન્ટ થયું. હવે ટેક્સ 1 પ્લસ ટેક્સ 2 આ બંને વેરિયેબલ છે તો એની વેલ્યુ શું આવશે હેલો અને વેલ્યુ શું આવશે વર્લ્ડ. હવે મારે આવી રીતે આઉટપુટ જોઈએ છે, વચ્ચે સ્પેસ જોઈએ છે, પાછળ ઉદ્ગાર ચિહ્ન જોઈએ છે તો એના માટે ટેક્સ 1 પછી હવે સ્પેસ આપવી પડે છે પ્લસ કરીને ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ આપો પ્લસ કરીને આ શું છે વર્ડ શેમાં હતું ટેક્સ 2 માં હતું તો ટેક્સ 2 પ્લસ હવે આ તમારું એક્સક્લેમેટરી માર્ક ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપી દો ફિનિશ. નવ બીઆર નામની નવી લાઈન ઉપર આવશે. તમને આઉટપુટ આવી રીતે જોવા મળશે. જે મેં હમણાં બોલી એ જ આઉટપુટ તમને અહીંયા જોવા મળશે. હવે આયા ઓપરેટર. ઓપરેટર એટલે એરિથમેટિક ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર. તો આ ઓપરેટર છે શું? બે વેલ્યુ વચ્ચે પ્રોસેસ કરવા માટે આપણે જે વાપરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ ધ ઓપરેટર. તમે બે વેલ્યુ લીધી હોય અને હવે બે વેલ્યુમાં મારે શું કહેવાય એડિશન કરવું, મલ્ટિપ્લિકેશન કરવું, કોના કરતાં મોટું છે એવું બધું જોવું હોય તો આ બધા માટે શું વપરાય મારા ઓપરેટર્સ વપરાય. તો પહેલું આપણે ઓપરેટર જોઈએ છે એરિથમેટિક ઓપરેટર. પ્લસ માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો આ 5 ટાઈપના આપણા છે. પ્લસ માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આ ચારથી તો બધા જ અવેર છો. બટ મોડ્યુલો આ પર્સન્ટેજ નથી, મોડ્યુલો છે. દેટ મીન્સ જો હું 5 ડિવાઇડ બાય 2 કરું તો શું મળે આન્સર મને 2 અને 5 મોડ્યુલો બાય 2 કરું તો દેટ મીન્સ 1. દેટ મીન્સ આનાથી આ 2 એટલે ભાગફળ તમે ગુજરાતીમાં કહીએ અને આ 1 એટલે આપણી શેષ. એટલે કે જો રિમાઇન્ડર મને જોઈતું હોય તો મારે શું યુઝ કરવું પડે? મોડ્યુલો યુઝ કરવો પડે. અસાઇનમેન્ટ ઓપરેટર. હવે મેં x ઇક્વલ ટુ 10 લખ્યું છે. હવે x ઇક્વલ ટુ x પ્લસ 10 તો 10 પ્લસ 10 20 તો 20 વિલ બી અસાઇન અગેન x એટલે એના એ જ વેરિયેબલમાં હું અસાઇન કરું છું. તો મારે શોર્ટ ફોર્મમાં વાપરવું હોય તો x પ્લસ ઇક્વલ ટુ 10 સેમ એઝ ઇટ ઇઝ આન્સર મને શું મળશે 20 જ મળશે. એટલે આ પ્લસની સાઇન આગળ આવશે ઇક્વલ ટુ આ x નીકળી જશે અને પછી 10 લખી કાઢો. પહેલું જોઈએ છે હવે અસાઇનમેન્ટ ઓપરેટરનો. એક્સની વેલ્યુ 10 છે, વાયની વેલ્યુ 5 છે. જો આપણે કોઈ કોમેન્ટ આપવી હોય તો શેમાં યુઝ કરીએ છીએ? ડબલ સ્લેશ કરીએ. એક્સ પ્લસ ઇક્વલ ટુ વાય એટલે એક્સની અંદર વાય ઇન્ક્રીમેન્ટ કરવાનું છે એટલે 15 શેમાં અસાઇન થશે? એક્સની અંદર એટલે એક્સ પ્લસ વાય એટલે 10 વત્તા 5 15 શેમાં જશે? એક્સની અંદર એટલે વેલ્યુ ઓફ એક્સ લખીશું મને આન્સર શું મળશે? 15. માઇનસ કરું છું તો x ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય તો એક્સની વેલ્યુ શું છે? અત્યારે 15 છે તો 15માંથી 5 જાય તો 10 તો 10 વિલ બી અસાઇન ટુ ધ એક્સ અને એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવીશ તો મને આન્સર મળશે 10. હવે x ઇન્ટુ ઇક્વલ ટુ વાય તો એક્સની વેલ્યુ શું છે? 10 છે તો 10 ઇન્ટુ 5 એટલે 15 તો 15 વિલ બી અસાઇન ટુ ધેટ એક્સ વેલ્યુ એટલે એક્સની અંદર શું મળશે મને? 15. ડિવાઈડ કરું છું તો 50 ડિવાઈડ બાય 5 આન્સર શું મળશે? 10 તો 10 વિલ બી અસાઇન ટુ ધ એક્સ. પ્રિન્ટ કરાવીશું એક્સની વેલ્યુ મને મળશે એક્સ મોડ્યુલો ઇક્વલ ટુ વાય. મોડ્યુલો એટલે રિમાઇન્ડર. એક્સની વેલ્યુ અત્યારે શું છે? 10 મોડ્યુલો 5 તો 10 મોડ્યુલો 5 કરીએ તો રિમાઇન્ડર શું મળે? 0
તો આન્સર શું મળશે મને? 0. એટલે આન્સર અહીંયા તમારો 0 પ્રિન્ટ થયો. એરિથમેટિક ઓપરેટર y ની વેલ્યુ 10 છે તો 10 + 2 તો શું થાય? 12. તો 12 will be assigned to the x. It is a different variable, so that I will write that. But before that, assignment operator, the same variable is assigned to the x. So લખતા હતા x = x + 2 કરતા હતા. That means same variable ની અંદર assign કરતા હતા અને અહીંયા different variable ની અંદર assign કરીએ છીએ. તો y + 2 તો 10 + 2 એટલે 12 will be assigned to the x. પ્રિન્ટ કરાવીશું, મને શું મળશે આન્સર? 12. y માં શું હવે આવ્યું? 12. 12 - અહીંયા 12. ઓકે, દેખો અહીંયા હવે મારી y ની વેલ્યુ શું છે? સેમ હેઝ ઇટ ઇઝ રહી છે. જ્યારે x ની વેલ્યુમાં 12 ગયું છે એટલે હવે હું અહીંયા કરીશ તો 10 - 2 થશે. 12 - 2 નહીં થાય તો 10 - 2 that means 8. 8 will be assigned to the x ની અંદર. y ની વેલ્યુ શું છે? 10. 10 × 2 એટલે 20. 20 will be assigned to the x. એટલે value of x = 20. 10 / 2 that means 5. 5 will be assigned to the x. પ્રિન્ટ થશે. હવે 10 મોડ્યુલો બાય 2 લખ્યું હોત તો આન્સર શું મળત મને? 0. The 0 will be assigned to the x. હવે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એટલે ઇન્ક્રીમેન્ટ બાય 1 વેલ્યુ અને ડિક્રીમેન્ટ બાય 1 વેલ્યુ. તો ઇન્ક્રીમેન્ટની અંદર પણ બે આવે, પ્રી અને પોસ્ટ. પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ સેમ હેઝ ઇટ ડિક્રીમેન્ટની અંદર આવે. પ્રી ડિક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ. તમે પ્રી કોને કહો? પહેલાં. તો પહેલાં એ શું કહે છે કે પહેલાં ઇન્ક્રીમેન્ટ કરો પછી વેલ્યુ અસાઇન કરો. અને પોસ્ટની અંદર શું કહે છે? પોસ્ટ એટલે પછી. તો પહેલાં અસાઇન કરો પછી ઇન્ક્રીમેન્ટ કરો. સેમ હેઝ ઇટ ઇઝ ડિક્રીમેન્ટની અંદર. કે ડિક્રીમેન્ટની અંદર શું થાય છે કે પહેલાં પ્રી એટલે પહેલાં ડિક્રીમેન્ટ કરો પછી અસાઇન કરો અને પોસ્ટ એટલે પહેલાં અસાઇન કરો પછી ડિક્રીમેન્ટ કરો. આ કયું છે? પહેલાં અસાઇન કરવાનું કહે છે અને પછી ઇન્ક્રીમેન્ટ કરવાનું છે એટલે કયું થયું? પોસ્ટ. y વેલ્યુ અસાઇન ટુ ધ x એટલે તમારી yની અત્યારે વેલ્યુ શું હતી? 10 હતી. તો 10 શેમાં જશે? x ની અંદર ગઈ. હવે ઇન્ક્રીમેન્ટ થશે એટલે yની વેલ્યુ શું મળશે? 11 મળશે મને. આની અંદર શું થશું? હવે yની વેલ્યુ મારી કઈ છે? 11 છે. તો 11 will be assigned to the x. એટલે એમાં xની વેલ્યુમાં શું આવ્યું? 11 અને પછી ડિક્રીમેન્ટ થયું એટલે શું મળ્યું મને? 10 વેલ્યુ મળી. સેમ હેઝ ઇટ ઇઝ આપણે જોઈ. હવે આવ્યું પ્રી. તો હવે પ્રીની yની વેલ્યુ શું હતી? 10 હતી. તો 10 ની અંદર હવે પહેલાં ઇન્ક્રીમેન્ટ થશે. 10 નું શું થશે? હવે 11 થશે. એટલે yની વેલ્યુ 11 થઈ અને 11 અસાઇન થયું x ની અંદર. બંનેનો આન્સર શું આવ્યો? x અને y નો 11 આવ્યો. જ્યારે એના પછી -y દેટ મીન્સ પહેલાં તમારું yની વેલ્યુ કઈ છે? 11. 11 માની કઈ થઈ? 10 થઈ અને 10 વિલ બી અસાઇન ટુ ધ x અને yની વેલ્યુ બી 10. એટલે આન્સર શું આવ્યો? 10 10. પણ પછી મેં હેલો પ્રિન્ટ કરાવ્યું છે. આવી ગયું 10 10. Thank you.